બોડેલી ખાતે ભાજપની વિકાસ સંકલ્પ સભા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત। નમસ્કાર, જય હિન્દ। આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂઝ સત્યની સાથે। છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી ખાતે વિકાસ સંકલ્પ સભા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં હર્ષ સંઘવી દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ ખૂબ જ આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા। કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા। આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આદિવાસીઓ કોંગ્રેસને જવાબ આપે એવા પ્રવચનો સાથે તેઓ સભાને સંબોધી હતી। આ સભામાં કાર્યકર્તાઓ દ્વારા ગગનચુંબી નારાઓ દ્વારા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીને વધાવી લીધા હતા। યુવાનોમાં ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા આવતા ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। કાર્યક્રમ દરમિયાન આદિજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ ગણપત વસાવા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેઓ દ્વારા પણ સભા દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલા વિવિધ વિકાસ કાર્યોની વિગતવાર માહિતી આપી હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। સભા સ્થળે કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર વાતાવરણ ભારત માતા કી જયના નાદથી ગુંજી ઉઠ્યું હતું। આ વિકાસ સંકલ્પ સભા દ્વારા ભાજપને વિસ્તારના વિકાસ માટે પોતાના દ્રઢ સંકલ્પને પુનઃ વ્યક્ત કર્યો હતો અને આવનારા સમયમાં વધુ ઝડપથી વિકાસ કાર્યો આગળ વધારવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી। બ્યુરો રિપોર્ટ વિરેન્દ્રસિંહ દેસાઈ, બોડેલી, છોટાઉદેપુર। કામો થકી આપ સૌની સાથે મળીને નવા પ્રોજેક્ટો પાર પાડવામાં આવે છે। આ જિલ્લાને ભેટ અગાઉ આપી ચૂક્યા છે। આજે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે અને એ ચૂંટણીઓમાં રાજ્ય સરકારે આપેલી યોજનાઓ, રાજ્ય સરકારે કરેલા કામો, આ કામોની વાત કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરવા માટે આવ્યા હતા અને એ વાત આજે કાર્યકર્તાઓ બૂથ સુધી લઈ જાય અને ભારતીય જનતા પાર્ટીનું જ્વલંત વિજય મળે તે માટેનું આહ્વાન કરવા અમારા નાયબ મુખ્યમંત્રી શ્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ જિલ્લાના કેટલી સીટો આવશે જિલ્લા પંચાયતની? આ જિલ્લા પંચાયતની અંદર આ મંચ પરથી કહેવામાં આવ્યું તેમ આ જિલ્લાની અંદર 32 જિલ્લા પંચાયતની ચૂંટણી થઈ રહી છે, 150 તાલુકા પંચાયતની ચૂંટણી થઈ રહી છે અને બોડેલી નવી બનેલી નગરપાલિકાની ચૂંટણી થઈ રહી છે। ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે અને ધારાસભ્ય તરીકે સ્વાભાવિક છે, અમારી ઈચ્છા હોય કે આ તમામે તમામ સીટો ભારતીય જનતા પાર્ટી જીતે તે માટેની અમે ખૂબ પ્રયાસ અને મહેનત કરવાના છે।